મિત્રો, આજે હું જઈ રહ્યો છું સુરત, જે મારા ગામથી લગભગ 500 કિલોમીટર દૂર આવેલું છે. આમ તો અવારનવાર આપણે બસમાં જતા હોઈએ છીએ, પણ આજે મેં નક્કી કર્યું છે કે એક પણ રૂપિયો દીધા વગર મારે સુરત પહોંચવાનું છે. જે લોકો લિફ્ટ આપે છે એમાં બેસવાનું છે, કઈ કઈ રીતની મુસીબત આવે છે સંપૂર્ણ હું તમને વિડીયોમાં જણાવીશ. અને લાસ્ટમાં તો એવું થયું કે મેં વિચાર્યું પણ નહોતું કે સુરતનો આ સફર આવો જશે. બોરડા પેટ્રોલ પંપે 10 વાગ્યા છે ને ઊભા રહી ગયા છીએ. જે મળે ને એવા બેહવાનું છે. થોડીક જ વાર આપણે લિફ્ટ માગીને તો પહેલી લિફ્ટ આપણને મળી ગઈ તળાજા સુધી. આગળ ભાઈ ઇકો મળી ગયો છે, પહેલું સ્ટેશન તળાજા સુધીનું. અહીંથી 15-20 કિલોમીટરનું મળી ગયું છે. હાલો હવે તળાજા સુધી વ્યા જઈએ. ઇકો મળી ગયો છે તળાજા સુધી. તળાજા ઉતર્યા છીએ અત્યારે અને હાઈવે ઉપર જ રહ્યા છીએ, અંદર નથી ગયા. આવે તો 4 વ્હીલ. ભાઈ કોઈ ઊભું નથી રાખતું. જોઈએ આ મારું તળાજા છે, રેગ્યુલર તો અહીંયા જ બહુ હું. હા ભાવનગર વેળાવદર સુધી જાય છે નહીં. ઓલા નાળે હાલો, ઓલા નાળે બે હાલો. ઓકે હાલો. સાહેબ એક લિફ્ટ આપી છે, સાહેબ છે અને થોડેક સુધી અહીંયા નાળા સુધી ત્યાંથી આરામથી વાહન મળી જાય. તો સાહેબે લિફ્ટ આપી છે 2 વ્હીલમાં અત્યારે, તો થોડેક સુધી જવા દઈએ એમ. ઓકે ચલો સાહેબ, આભાર ખૂબ ખૂબ તમારો. ભાઈ અત્યારે અહીંયા ચોકડી સુધી સાહેબે ઉતારી દીધા છે. હવે અહીંયાથી જોઈએ આગળ કઈ રીતનું છે એમ. ભાઈ અત્યારે તમે જુઓ ને, આ સાહેબ છે આર્મી મેન. હજી એક પોલીસ સાહેબે આપણને મદદ કરીને ત્યાં બીજા આર્મી મેન મળી ગયા છે. એ હવે થોડાક સુધી વેળાવદર સુધી જાય છે, તો એની વાહે બેસી ગયા છીએ આપણે. જોઈએ છીએ હવે ભાવનગર સુધી પહોંચવાનું છે. ભાવનગર પછી કઈ રીતનું હોય એ આગળ જોઈએ. ઓકે સાહેબ, આભાર, ખૂબ ખૂબ આભાર. ભાઈ સાહેબ 3-4 કિલોમીટરની લિફ્ટ આપી છે. હવે પાછા હાઈવે ઊભા રહી ગયા છીએ. હવે જોઈએ આગળ. હવે ભાઈ એક ગાડી ઊભી રહી છે, પૂછીએ હવે હાઈવે ઉપર છીએ. દોડ કરવી પડે ભાઈ આમનો ફ્રીમાં. ગાડી તો ઊભી રહી હતી પણ પૈસા કીધા ભાઈ ફ્રીમાં નહીં એમ, તો પછી કેન્સલ રાખ્યું છે. બને ને ત્યાં સુધી પૈસા યુઝ નથી કરવા. જોઈએ છીએ બીજી આવે છે, આમનો આ પિકઅપ આવે છે, લઈ જાય તો. હા ભાવનગર ફ્રીમાં ગમે ત્યાં તમે જાઓ. ભાઈ એ ભાઈ હાલ ભાઈ મળી ગયું છે એક પિકઅપ ફ્રીમાં. ચાલો હવે આમાં બેસી જઈએ. પહેલાનું પિકઅપ ઊભું રાખ્યું હતું તો એ લોકોએ પૈસા કીધા એટલે એમાં ન બેઠા. ભાઈ મળી ગયા છે. ભાઈ કયું કામ? તળાજા. ભાઈએ લિફ્ટ આપી છે, તો ભાવનગર જ્યાં સુધી જાય ને ત્યાં સુધી, ટૂંકમાં ક્યાં સુધી જાવ છો? ભાવનગર. અમે સુરત જઈએ છીએ લિફ્ટ માગતા ફ્રીમાં. તમે કઈ ધોલેરા પકડતો હે? શું વાત કરો છો? ઓ ભાઈ ધોલેરા સીધી લિફ્ટ. ભાઈ ધોલેરા. મને એમ હતું ભાવનગરની સુધી મળી જાય બહુ થઈ ગયું, પણ ભાઈ સીધા ધોલેરા. બહુ લાંબી લિફ્ટ. કેટલા 100 કિલોમીટર થતું છે? 130 કિલોમીટરની લિફ્ટ ભાઈ મળી ગઈ છે સીધું ધોલેરા. અમારો તો વેમી નતો, અમે ભાવનગરની જ ગોતતા, કેમ કે ભાવનગર પછીની સુરતની ગોતીએ એમ. પણ ભાઈ સીધા ધોલેરા જાય છે. ભાઈ અત્યારે છે ને અમે હાઈવે ઉપર ઊભા છીએ અને ભાઈએ લિફ્ટ આપી છે. બહુ વાતો કરતા જઈએ છીએ, મજા આવે છે. અને ગાડી છે ને સ્લો હાંકવી પડે છે, કેમ કે તમે જોઈ શકો છો સારો ભરેલો છે આ ગાડીમાં. તો આ સારાવાળા ગાડીમાં આપણને લિફ્ટ મળેલી છે, તો ધીરે ધીરે જવું પડે. અત્યારે હાઈવે ઉપર છીએ, ધોલેરા સુધીની લિફ્ટ છે. હવે ધોલેરા અહીંથી હજી 50-60 કિલોમીટર જેવું છે. અને બપોર પાછા જમવાને એવું વેઇટ કીધો. રસ્તામાં જમવા બેઠા, ઘણી બધી વાર હવાન કરી અને અત્યારે 3-3:30 જેવું થયું છે. તો હવે જોઈએ ધોલેરા ક્યારે પહોંચીએ. ભાઈ જય માં મેલડી. ભાઈનું નામ શું છે ભાઈ? વિજયભાઈ ભરવાડ. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ, મળ્યા. ફાઇનલી આપણે ધોલેરા હાઈવે ડ્રોપ થઈ ગયા છીએ. બહુ સરસ મજાની લિફ્ટ આપી છે વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે આગળની લિફ્ટ જોઈએ છીએ. કાર એક દેવરાજભાઈ રખાવી છે, કેમ થાય શું છે એમ. લિફ્ટ આપે તો ઠીક છે. હે મળી ગઈ ન હોય? વાહ ભાઈ વાહ, હજી તો ઉતરા છીએ. શાબાશ. કઈ વાર પીપળી સુધી સીધી વાહ ભાઈ વાહ, સીધી લિફ્ટ મળી. કા સરસ ભાઈ, મજા આવી ગઈ ભાઈ. સીધી લિફ્ટ મળી ગઈ છે પાછી પીપળી સુધીની. આભાર, થેન્ક યુ ભાઈ.
જો ભાઈ છે ને એ અમદાવાદ જાય છે સીધા, અને અહીંયા પીપળીનો રાઉન્ડ આવ્યો તો એટલે સુધીની હેલ્પ મળી ગઈ. આ રસ્તો પીપળી જાય છે, ભાઈ સીધા જતા હતા અમદાવાદ, તો એટલે સુધીની ભાઈએ લિફ્ટ આપી દીધી છે. હવે જોઈએ છીએ હવે પીપળી અહીંથી 1 જ કિલોમીટર છે, પણ આ સીધો હાઈવે છે ને એ અમદાવાદ જાય છે, ને અમારે જવાનું છે સુરત, એટલે અહીંથી જવું પડશે. હવે ઘડીક અહીંયા ઊભા રહી, ધીરે ધીરે હાલવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે 1 કિલોમીટર પીપળી છે. જોઈએ છીએ રસ્તામાં કાંઈક આવે તો ઠીક છે. ખાસ તો આ જર્નીની અંદર છે ને આપણને અનુભવ બહુ બધો થાય કે લિફ્ટ કેવા માણસો, જો કે અત્યાર સુધીમાં જેટલા માણસો મળ્યા છે ને બધા બહુ બેસ્ટ માણસો, લિફ્ટ આપી છે આરામથી. કોઈ એવા હોય જેમના હું ફેસને કાંઈ નથી લેતો, કેમ કે જેને નથી લિફ્ટ આપી ખાલી કહું ખરો, પણ બીજું કાંઈ એનો ફેસ દેખાડો એ યોગ્ય વાત નથી, એટલે નહીં એ રીતનું છે. ફાઇનલી લિફ્ટ ભાઈએ ઊભી રાખી છે. હવે આમાં આપણે બેસી જઈએ, ચાલો ક્યાં સુધી જાય છે એ જોઈએ છીએ. હાલો આગળ જઈને પૂછીએ. ભાઈ ટ્રકમાં બેસી ગયા છીએ. ભાઈ ક્યાં છે હોજી? આગ્રા, યુપી આગ્રાથી ભાઈ ટ્રક છે અને બેસી ગયા છીએ. હવે ક્યાં સુધીની લિફ્ટ કીધી ભાઈ? બરોડા સુધીની લિફ્ટ છે ભાઈ. આ ટ્રકની અંદર જવાનું છે આપણે. ટ્રકમાં બેસી ગયા છીએ. ભાઈ સરસ મજાની હિન્દી બોલે છે. આગ્રા છે ને હેલ્પ આપી છે, તો ચાલો કન્ટિન્યુ, મજા આવશે. હવે ભાઈ અરે ઘડીક હવાણી કરીએ અને મજા કરીએ. હવે भैया क्या नाम है आपका? शमशेर खान. भाई शमशेर खान आगरा से. और कितने टाइम से ट्रक चला रहे हो? 2009 से. आपने बोला था बांग्लादेश आप जाते थे पहले. हाँ, बांग्लादेश का ट्रिप करते हैं गुजरात से, कपड़ा लेके जाते थे. अच्छा ऐसा है. और कुछ कट रही है जिंदगी ऐसे कट रही है भाई जिंदगी. भाई मजा से जिंदगी मजे. हाँ, ये कार वाले थोड़ा परेशान करते हैं, बाकी कोई प्रॉब्लम नहीं है. अच्छा कार वाले. हाँ, कार वाले परेशान करते हैं. કાર વાલે પરેશાન કરે છે એમ કે ભાઈ કે મજા લેતા જઈએ છીએ. ભાઈ યાર બહુ આનંદ આવે છે, બહુ બધી હવાણી કરી છે ભાઈ. અને આ ટ્રીપની ખાસિયત જ એ છે કે બધા અલગ અલગ વ્યક્તિ સાથે મળીએ અને અલગ જ મજા કરીએ, બધું જાણીએ. એટલે બસ કન્ટિન્યુ બન્યા રહો. હાલો વટામણ પહોંચ્યા છીએ, વટામણ વટી ગયા છીએ ને રસ્તામાં એક હોલ્ટ કર્યો છે. થોડીક ચા નાસ્તો કરીએ ને ભાઈની કરાવીએ. આ આપણો ગાડી છે, આમાં લિફ્ટ મળેલી છે આપણને, બહુ ઘણી સુધી છે આ લિફ્ટ. તો ભાઈ ચાલો ચા નાસ્તો કરીશું ભાઈ. હે, ચા નાસ્તો કરવા માટે જ રાખી છે એવું છે. ચાલો તો ચા નાસ્તો કરીને પાછા કન્ટિન્યુ મળીએ. હવે છે ને નાસ્તો કરીએ છીએ. સિંગ સોડા લીધી છે ને આ ભાઈને ચા પીવી છે. કા એવું છે. જો હા ભાઈ અહીંયા જો માજા, અમે બે માજા પીએ છીએ. હા ભાઈ માજા. નાસ્તો પાણી કરીને ક્યારના અમે ઓન ધ વે છીએ. એક ભાઈને લિફ્ટ આપી છે ભાઈએ, અને એ ભાઈ બેઠા છે. કેમ છે? સારું ભાઈ છે ને એમપીથી છે અને બે મહિનાથી અહીંયા કન્ટિન્યુ કામ કરે છે. અહીંયા ધોલેરામાં ક્યાંક કામ કરતા છે કંપનીમાં, અને 2 મહિનાથી ભાઈ શેઠે એને પગાર નથી આપ્યો છે ભાઈ. અને ભાઈ કાંઈ પૈસા 1 પણ રૂપિયો નથી. નાસ્તો કરાવ્યો, પછી ભાઈને લિફ્ટ આપી છે. ભાઈને આગળ અંકલેશ્વર જવું છે, તો ભાઈએ લિફ્ટ આપી સરસ મજાની. ઘણી બધી ભાઈ અરે વાતો કરી ભાઈ. તો ઘણા બધા આવા લોકો હોય છે કે જે બહારથી, જે આપણા ગુજરાતમાં મોસ્ટ ઓફલી આપણું ગુજરાત ભાઈ પહેલેથી છે ને બહુ પૈસા ટકે સારું છે, ટૂંકમાં કામ કરવા આવતા હોય છે યુપી એમપીથી. તો આવા ભાઈ અરે ભાઈ આવું કરે તો મજા ન હોય. ભાઈ બિચારા ભૂખ્યા હતા અને ભાઈએ લિફ્ટ આપી છે. ને હવે ભાઈ એકલા છે પાછા પોતે, એવું છે. તો અંકલેશ્વર સુધી ભાઈએ લિફ્ટ આપી છે. હવે ત્યાંથી કોઈક એના ભાઈબંધ દોસ્તાર છે એમપીના, તો ત્યાં વ્યા જાય છે. એ રીતે વાત કરી છે. ક્યારના અમે વાતો કરીએ છીએ. તો ભાઈ આ એક મજા ન આવે આપણા માટે, કેમ કે આવું બધું કરતા હોય, 2 મહિનાથી કામ કરે ને પૈસા ન આપે તો બહુ અલગ વસ્તુ છે. પણ આવું પણ ઘણી બધી વાર થતું હોય. આ જાણવા મળ્યું મને અહીંયા. હા, લિફ્ટ લઈને જાઉં છું ને એટલે જાણવા મળે ભાઈ આવું અલગ અલગ લોકો સાથે. એવું છે ભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપકા જી. ભાઈ દિલ ખુશ કરી દીધું ભાઈએ. સરસ મજાની લિફ્ટ આપી. ભાઈ બહુ બધી વાતો કરી છે. હવે અહીંયા અમારો સફર પૂરો થાય છે, પણ બહુ યાદ રહેશો ભાઈ તમે. ચાલો મિલતે હે કભી. જરૂર. ઠીક હે ભાઈ. બહુ એકદમ માણસ એક નંબર, કાંઈ ઘટે નહીં, દિલના સાફ. બહુ મજા આવી ગઈ. ચાલો હવે અમે નીકળીએ. તો ભાઈ છે ને રસ્તામાં મેં તમને વાત તો કરી છે, બહુ પરેશાન છે ભાઈ. અને શેઠે એના પૈસા નથી આપ્યા ને ભાઈ પાસે કાંઈ છે નહીં.
ભાઈ ઓલા ડ્રાઈવર સાહેબ હતા એમને ભાઈને 100 રૂપિયા આપ્યા છે અને હું પણ અહીંયાથી થોડીક મદદ કરીશ, જેવી કે અત્યાર સુધીના જેટલા પણ પૈસા થાય છે ને એ ભાઈને હું અહીંયાથી આપી દઉં છું, કેમ કે ભાઈ પાસે કાંઈ છે નહીં. ભાઈ ખાવાના ફાંફા હતા, સમોસા મેં રસ્તામાં ખવડાવ્યા, હજી ભાઈ પાસે સાથે છે. અને હવે ભાઈને જવાનું છે અંકલેશ્વર અને અમારે પણ અલગ, એટલે અહીંયાથી ભાઈ અલગ થાય છે. તો ભાઈને થોડીક આપણે મદદ કરીશું તમારા બધાના સાથ સહકારથી. અત્યાર સુધીની જે કાંઈ પણ ખર્ચો થાય ને એ આપણે ભાઈને આપી દઈશું. જો ભાઈ देख भाई आपका धन्यवाद. अरे अरे ना भाई ना भाई, ચાલો હા ખાના ખા લેના. હા ઠીક ચાલો ભાઈ. આપણે છે ને ભાઈને પછી એવું નક્કી કર્યું કે છેઠ ઘરેથી લઈને સુરત સુધીના જેટલા પણ ટિકિટ ભાડું આપણું થતું હતું ને એ ભાઈને આપી દીધું છે. આપણે ફ્રીમાં જઈએ છીએ તો મેં કીધું ચાલો હવે ભાઈ કાંઈ છે નહીં, કાંઈ બધા ફાંફા પડી ગયેલા છે, તો સુરત સુધીનું જેટલું ટિકિટ ભાડું હતું ને એ બધું ભાઈને આપી દીધું. ચાલો હવે આપણે આગળ હજી કન્ટિન્યુ કરીએ. તો ભાઈ આપણો સફર છે ને અત્યારે પહોંચ્યો છે વડોદરા. વડોદરા પહોંચ્યા છીએ અને 9:30 જેવું, 9 વાગી ગયા છે. 9 વાગ્યા વડોદરા પહોંચ્યા છીએ. હવે જે અહીંયાથી લિફ્ટ લેવી ને એ બહુ મુશ્કેલ છે. ધાબુ મળી ગયો, જમવા બેસી ગયા કાં, કેમ કે પાઉંભાજી ને એવું હતું, પણ મેં કીધું આ કે ગુજરાતી ખાઈ, મેં હાલ તો ભાઈ ગુજરાતી ખાઈ લઈએ. ભાઈ હવે અહીંથી પાછો લિફ્ટ માગવાનું ચાલુ કર્યું છે, પણ આટલી મોસ્ટ ઓફલી છે ને લગભગ સુરતની સીધી લિફ્ટ મળી જાય, કેમ કે મોસ્ટ ઓફલી વાહન ઊભા રહીને તો થાય. જમી કારવીને પાછો લિફ્ટ માગવાનું શરૂ કર્યું છે ને આટલી બધીથી આમ થોડોક લિફ્ટ માંગવું મુશ્કેલ છે, કેમ કે આપણે ક્યારેય કર્યું ન હોય ને આવું, એટલે મુશ્કેલ છે. કેમ કે 9:30 જેવું થઈ ગયું છે અને હવે વાહન કોઈ ઘડીકમાં ઊભા ન રાખે ને ઊભા રાખે બસું ને એવું જાય તો એમાં તો આપણે જવાનું છે નહીં, એવું છે. હવે જોઈએ ક્યારે મળે પાછું. ભાઈ આપણને લિફ્ટ મળી ગઈ છે. ભાઈ શું નામ છે તમારું? નરેશભાઈ રબારી આપણને લિફ્ટ આપી છે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. અત્યાર સુધીમાં આપણે 1 પણ રૂપિયો નથી આપ્યો, હજી અહીંયા સુધી પહોંચી ગયા છે. લિફ્ટ ભાઈ આપી દીધી છે. પહેલાં અમે નહોતા બેસતા ને પછી પાછા કે હાલો બેસી જાઓ, તો બેસી ગયા છીએ. લિફ્ટ આપી દીધી છે ભાઈ અને બસ હવે કાંઈ ઉપાધિ રહી નહીં. અને સરસ મજાની જર્ની રહી. તમે આ વિડીયો જોયો જ હશે, તમને મજા જ આવી છે. એકદમ નવું કોન્સેપ્ટ લાવ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અહીંયા પૂરો કરીએ, કેમ કે હવે તો બીજું કાંઈ છે નહીં તમને દેખાડવા માટે, કેમ કે હવે કન્ટિન્યુ આપણને સફર લિફ્ટ મળી ગઈ છે. એટલે તો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ બીજા વ્લોગમાં. જ્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય.